સુરત સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે। સીએમઓ વતી ખાનગી વ્યક્તિએ કહ્યું માર પડશે પછી સિક્યોરિટી આવશે। સિવિલમાં સીએમઓ પાસે બેસેલી વ્યક્તિના નિવેદનથી સર્જરીના તબીબો હડતાળ પર ઉતર્યા। ઇમરજન્સીના કેસમાં દર્દીને સ્મીમેરમાં લઈ જવા 108ને સૂચના અપાઈ। તબીબીએ સીએમઓ હાઈ નારા લગાવ્યા। સુરત સિવિલ હોસ્પિટલમાં દારૂડિયો દર્દી ધમાલ કરતો હોવાથી સિક્યોરિટી બાબતે રજૂઆત કરવા ગયેલા સર્જરી વિભાગના રેસિડેન્ટને ખાનગી વ્યક્તિ અને સીએમઓએ ઉડાવ જવાબ આપતા રેસિડેન્ટ તબીબો તાત્કાલિક અસરથી હડતાળ પર ઉતરી ગયા હતા। તબીબોની હડતાળના પગલે દર્દીઓ હાલાકીમાં મુકાઈ ગયા છે। તબીબોના આક્રમક વલણની જાણ થતાં સુપ્રિન્ટેન્ડન્ટ સહિતના અધિકારીઓ ત્યાં ધસી ગયા હતા અને રેસિડેન્ટ તબીબોને સમજાવવાના પ્રયાસ હાથ ધર્યા હતા। નવી સિવિલ હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટરમાં ગુરુવારે મોડી સાંજે સર્જરીના રેસિડેન્ટ તબીબો હડતાળ પર ઉતરી પડતા અવ્યવસ્થા સર્જાઈ હતી। હડતાળને પગલે સર્જરી વિભાગમાં સારવાર માટે દાખલ દર્દીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા અને તેમને હાલાકીનો સામનો કરવાનો વખત આવ્યો હતો। ઘટનાની જાણ થતાં હોસ્પિટલના સુપર ધારિત્રી પરમાર સહિતના અધિકારીઓ તાત્કાલિક ત્યાં દોડી ગયા હતા અને રેસિડેન્ટ તબીબોને સમજાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા। મોડી રાત્રે ઇમરજન્સી બહાર તબીબોએ સીએમઓ હાઈના નારા લગાવ્યા હતા। એક દારૂ પીધેલા દર્દીને સારવાર માટે લવાયો હતો। દારૂડિયો દર્દી તબીબો સાથે હાથાપાઈ કરતો હોવાથી સર્જરી વિભાગનો રેસિડેન્ટ તબીબ સીએમઓ ઓફિસમાં સીએમને રજૂઆત કરવા માટે ગયો હતો। નશામાં હોવાથી અને ધમાલ કરતો હોવાથી સિક્યોરિટી આપવા તબીબે રજૂઆત કરી હતી। તે સમયે સીએમ ઓફિસમાં હાજર ખાનગી વ્યક્તિએ રેસિડેન્ટ તબીબને જ્યારે દર્દી ડોક્ટર પર હાથ ઉઠાવશે ત્યારબાદ સિક્યોરિટી બોલાવવામાં આવશે તેવું કહ્યું હતું। ખાનગી વ્યક્તિ દ્વારા વચ્ચે પડી વિવાદિત નિવેદન અપાતા તબીબોમાં રોષ વ્યાપી ગયો હતો। સર્જરી વિભાગના રેસિડેન્ટ તબીબો હડતાળ પર ઉતર્યા હતા।